દર વર્ષે 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે। એશિયાઈ સિંહોના એકમાત્ર કુદરતી ઘર એવા સાસણ ગીર અને જૂનાગઢ સહિત રાજ્યના 11 જિલ્લાઓમાં વન વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરાતી હતી। સાસણ ગીર સિંહ સદન ખાતેથી વન અધિકારીઓએ જાગૃતિ રેલીને લીલી ઝંડી આપી હતી, જેમાં વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો જોડાયા હતા। જૂનાગઢના ભવનાથ અને ગિરનાર બોર્ડર વિસ્તારમાં પણ શાળાના બાળકોએ સિંહના માસ્ક પહેરી જાગૃતિ રેલી યોજી સિંહ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો। વન વિભાગે સ્થાનિક લોકો અને યુવા પેઢીને સિંહ સંરક્ષણમાં જોડાવવા તેમજ વન્ય પ્રાણીઓથી યોગ્ય અંતર જાળવી તેમના કુદરતી આવાસમાં ખલેલ ન પહોંચાડવા અપીલ કરી હતી। આપણે સિંહ સંવર્ધન માટે જે પ્રતિજ્ઞા છે એ પણ લેવામાં આવેલ હતી અને જે સ્ટુડન્ટ્સ છે એને દ્વારા સારું વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને પછી છેલ્લે આપણે બધાએ સિંહ સંવર્ધનના વિષય આપણે કામગીરી કરવાની છે એ સંકલ્પ લઈને આપણે બધી આ કાર્યક્રમ જે છે આ પૂર્ણ કરવામાં આવ્યા હતા। બાળકોમાં જે સ્કિલ્સ છે તેમને બહાર લાવવા માટે વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, પર્યાવરણને લગતા સંદેશાઓ વગેરે જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે। રેલીઓમાં ખાસ કરીને જે બાળ સહજ માણસ છે કે જે યુવા અવસ્થામાં પ્રવેશે છે તો પર્યાવરણ પ્રત્યે અને વન્યજીવો પ્રત્યે તેઓનો જે એક સદભાવના અને તેમના પ્રત્યે કે જે રાખવાની થતી કાળજીઓ વિશે તે જાગૃત થાય અને તેઓ જાગૃત થશે તો તેઓના માવતરને, તેઓના મિત્રોને પણ એ જાગૃત કરશે। વિશ્વ સિંહ દિવસ સિંહોના સંરક્ષણ, તેમના કુદરતી રહેઠાણના જતન અને વન્યજીવો પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી દર વર્ષે 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે। સિંહ માત્ર જંગલનો રાજા નથી, પરંતુ સમગ્ર ઇકોસિસ્ટમમાં સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। ત્યારે સિંહોની સંખ્યા સાથે તેમના કુદરતી રહેઠાણનું સંરક્ષણ પણ જૈવ વિવિધતા માટે અત્યંત જરૂરી બની જાય છે। વિશ્વમાં સિંહ મુખ્યત્વે આફ્રિકા અને એશિયામાં જોવા મળે છે અને આધુનિક વર્ગીકરણ તેમની બે મુખ્ય જીવંત ઉપપ્રજાતિઓમાં આફ્રિકન સિંહ અને એશિયાટિક એટલે કે ભારતીય સિંહનો સમાવેશ થાય છે। ખાસ વાત એ છે કે એશિયાટિક સિંહોની સમગ્ર વિશ્વમાં એકમાત્ર જંગલી વસ્તી ગુજરાતના ગીર અને આસપાસના વિસ્તારોમાં છે। સક્કરબાગની આ સંવર્ધન યાત્રાની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વર્ષ 2021થી 2025 દરમિયાન માત્ર 5 વર્ષમાં અહીં 34 એશિયાટિક સિંહ બાળનો જન્મ થયો। સામાન્ય રીતે સિંહણ એક પ્રસૂતિમાં 1 થી 5 બચ્ચાને જન્મ આપી શકે છે, પરંતુ સક્કરબાગમાં 4-5 કે તેથી વધુ સિંહ બાળના જન્મના કિસ્સાઓ પણ નોંધાયા છે। જન્મ બાદ સિંહ બાળની પ્રાથમિક અને સૌથી મહત્વની સંભાળ તેમની માતા સિંહણ જ રાખે છે, જ્યારે સક્કરબાગની વેટરનરી ટીમ અને સ્ટાફ સીસીટીવી મારફતે સતત મોનિટરિંગ કરે છે અને જરૂરિયાત મુજબ યોગ્ય ખોરાક, પાણી, વિટામિન તેમજ તબીબી સારવાર પૂરી પાડે છે। આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે જ્યારે ગુજરાત ગીરના સિંહો પર ગર્વ કરી રહ્યું છે, ત્યારે ગીરની ધરતી પર જળવાતી એશિયાટિક સિંહોની વિરાસત અને સક્કરબાગમાં થઈ રહેલું વૈજ્ઞાનિક સંવર્ધન એ માત્ર સિંહોના સંરક્ષણની કામગીરી નથી, પરંતુ આવનારી પેઢીઓ માટે વિશ્વની અનમોલ કુદરતી ધરોહર જાળવી રાખવાનો સંકલ્પ છે। સક્કરબાગ ઝૂ ખાતે કન્ઝર્વેશન બ્રીડિંગ પ્રોગ્રામ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અંતર્ગત ચલાવવામાં આવે છે। એમાં સિંહોનું પણ આપણે બ્રીડિંગ કરીએ છીએ અને સારામાં સારી જનીનિક વૈવિધ્ય જળવાઈ રહે તેવી રીતે એની પેડિગ્રીનું ખાસ સિલેક્શન કરી અને એની સ્ટડ બુક મેન્ટેન કરીને સિંહોનું બ્રીડિંગ કરાવતા હોઈએ છીએ। છેલ્લા 5 વર્ષની વાત કરું તો 34 જેટલા સિંહ બાળનો અહીંયા ઝૂમાં જન્મ થયો છે। સાથે સાથે સક્કરબાગ ઝૂ જે વાઇલ્ડ એશિયાટિક લાયન્સ છે એના માટે એક જીન પૂલ તરીકે પણ કાર્યરત છે।